અહીંયા SION લખ્યું છે રિવિઝન, તો અહીંયા ઝન થયું, અહીંયા SION જ છે પણ અહીંયા ઉચ્ચાર શન થયો. જોયું તમે? તો આવું કેમ બને છે ભાઈ? જ્યારે કોઈ પણ શબ્દની છેલ્લે SION આવેલું હોય, બરોબર, અને SION આપેલ છે અને SION ની પહેલા એટલે એની આગળનો અક્ષર જો R આપેલ હોય અથવા તો કોઈ પણ આ 5 અક્ષર એટલે કે સ્વરમાંથી કોઈ પણ એક અક્ષર આવેલો હોય તો સાહેબ SION ને હંમેશા જન વચાય છે. આ SION છે, એની પહેલા R છે, તો આને શું વચાય? ડાયવર્ઝન વચાય. શું વચાય? ડાયવર્ઝન. ડાયવર્સન નહીં, કારણ કે SION અને એની પહેલા સાહેબ શું આપેલો છે? I આપેલો છે એટલે સ્વર છે, તો રિવિઝન. અહીંયા શું લખ્યું છે? ડિવિઝન. રેડી? કારણ કે I છે એટલા માટે. અહીંયા તમે જુઓ I આપ્યો છે સ્વર એટલે ટેલિવિઝન. કે જ્યારે કોઈ પણ શબ્દની છેલ્લે SION આપેલો હોય અને SION ની પહેલા R અથવા તો સ્વર સિવાયનો કોઈ પણ અક્ષર આપેલો હોય તો ત્યારે એને સન વચાય. અહીંયા ટેન્શન નહીં વચાય, ટેન્શન, કારણ કે SION ની આગળ શું છે? N, તો R અને સ્વર સિવાયના અક્ષરો છે. આને પેન્શન વચાશે. શું કારણ? SION છે એની આગળ શું છે? N છે, તો R અને સ્વર સિવાયનો અક્ષર છે એટલા માટે. અહીંયા સેશન વચાશે. શું કામ? કારણ કે SION ની પહેલા S છે એટલા માટે સેશન. આને પેશન વચાશે. શું કામ? SION ની પહેલા શું છે? S છે, R અને સ્વર સિવાયના. મતલબ R અને સ્વર સિવાયનો કોઈ પણ અક્ષર SION ની પહેલા આપેલો હોય તો ત્યારે એને સન વચાશે, બાકી એને ઝન વચાશે.